સ્પેશિયલ વિડીયો લઈ ખાસ લઈ જવાની વસ્તુ છે, ડોક્યુમેન્ટ્સ છે યાર. હેલો દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. તો આજે આપણે જો એક સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયા છીએ, જે તમને બધાને ઘણો ઉપયોગી આવી શકે એવું છે. અમે જવાના છીએ શિમલા મનાલી ટ્રીપ ઉપર. તો શિમલા મનાલી છે, કઈ કઈ વસ્તુઓ છે આપણે લઈ જવી જોઈએ, તો એ હું તમને આ વિડીયોમાં છે જણાવવાની છું. તો બધા વિડીયોમાં છે જોડાઈ રહેજો. હાલો, જો આપણે શિમલા મનાલી ટ્રીપ ઉપર જવાનું છે, તો એમાં આટલી બધી વસ્તુઓ છે આપણે લઈ જવાની છે. એમાં જો પ્રથમ તમને જણાવી દઉં કે આ એક મોટો ટ્રોલી બેગ લીધો છે, કારણ કે એમાં ઘણી બધી વસ્તુઓ છે, આપણે સમાય છે એટલા માટે ટ્રોલી બેગ લીધો છે. બીજા અલગ અલગ છે આપણે બેગ લઈ જઈએ તો હેરફેરમાં છે આપણે મુશ્કેલી પડે, એટલા માટે આ મોટો ટ્રોલી બેગ લીધો છે. અને બીજો એક નાનકડું બેગ પણ લીધું છે. આપણે હોટલેથી છે આપણે બહાર જતા હોય તો કોઈ વસ્તુ છે આપણે હારે લઈ જવી હોય તો એના માટે આ એક નાનકડું એવું બેગ લીધું છે. એ સિવાય એક પર્સ લીધો છે, એમાં આપણે ફોન કે કઈ વસ્તુઓ છે રાખવી હોય તો એના માટે આ પર્સ લીધો છે. અને સિવાય છે આપણે એટલે દૂર જતા હોઈએ તો ત્યાં આપણે ખરીદી તો કરવાના જ છીએ, એટલે કદાચ આ બેગમાં છે સામાન ના સમાય તો આપણે આ બીજો એક એક્સ્ટ્રા બેગ છે એ પણ લીધો છે. ત્યાર પછી જો આપણે કપડાની વાત કરીએ તો કપડા છે એ આપણે કેટલા લઈ જવાના, તો કપડા છે એ આપણે ટ્રીપ ઉપર આધારિત હોય. અમારે 6 દિવસની ટ્રીપ છે તો અમે એ પ્રમાણે છે કપડા લઈ જઈએ છીએ. આવવા જવાના દિવસો છે ગણી લીધા છે, અને ત્યાં અમારે રહેવાનું છે એ દિવસો પણ ગણી અને અમે એ પ્રમાણે 7-8 જોડી છે કપડા લઈ લીધા છે. એક જોડી હંમેશા આપણે ટ્રીપ ઉપર જઈએ એટલે જેટલા દિવસની ટ્રીપ હોય એનાથી આપણે એક જોડી છે એક્સ્ટ્રા છે લેવી જોઈએ. તો અમે જો આ એ પ્રમાણે 7-8 જોડી કપડા લઈ લીધા છે. અને અહીંયાથી આપણે મુસાફરી કરીને જઈએ તો અહીં તો જો આપણે ગુજરાતમાં અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે, એટલા માટે અમે અહીંયાથી જઈએ તો ઉનાળામાં પહેરી શકાય એવા કપડા અડધા લીધા છે. અને શિમલા મનાલી જઈએ તો મનાલીમાં ને ત્યાં ઠંડીનું પ્રમાણ છે વધુ હોય છે, એટલે ઠંડીમાં પહેરી શકાય એવા કપડા લીધા છે. લોંગ સ્લીવ ના એવા કપડા છે લીધા છે. અને આ એટલા 7-8 જોડી કપડા લીધા છે, અને એક જોડી છે એક્સ્ટ્રા લીધી છે. અને ત્યાં શિમલા મનાલી છે બોલિવૂડ સ્ટાઇલનું છે શૂટિંગ કરતા હોય બધાએ, આપણે બધાએ વિડીયોમાં જે જોયું જ હોય છે. એટલા માટે સાડી પણ એક લીધી છે. આપણે શૂટિંગ કરવું હોય તો સાડી પહેરીને આપણે શૂટિંગ કરી શકીએ એના માટે એક સાડી લીધી છે. અને એ સિવાય છે આપણે નાઇટ ડ્રેસ લીધા છે. નાઇટ ડ્રેસ છે તમારી રીતે પણ તમે લઈ શકો. અમે 4-5 જોડી છે નાઇટ ડ્રેસ લીધા છે. અને આપણે મુસાફરી કરતા હોય બસમાં ને ટ્રેનમાં ને પ્લેનમાં કે જતા હોય મુસાફરી કરતા હોય તો એ દરમિયાન છે આપણે સરળતા રહીએ એના માટે નાઇટ 1-2 જોડી છે એક્સ્ટ્રા લીધા છે. સિવાય છે આપણે મુસાફરી દરમિયાન છે હળવો નાસ્તો છે કરી શકીએ, એટલા માટે નાસ્તો લીધો છે. તમે તમારી અનુકૂળતા મુજબ છે તમે નાસ્તો છે લઈ શકો. અમે છે નાસ્તામાં ટોમેટો બિંગો છે 2 પેકેટ લીધા છે, અને સોયા સ્ટીક ના 2 પેકેટ લીધા છે. એ સિવાય તીખું ચવાણું છે લીધું છે, એટલે આપણે મુસાફરી દરમિયાન છે ભૂખ લાગે તો આપણે આ નાસ્તો છે કરી શકીએ. અથવા તો કોઈ જગ્યાએ આપણે ગયા હોય અને આપણે ત્યાંનો નાસ્તો છે અનુકૂળ છે આવે નહીં તો આપણે આપણો નાસ્તો છે હારે હોય કરી શકીએ. તો એ તમે તમારી અનુકૂળતા મુજબ છે લઈ શકો. અમને જે વસ્તુ છે ભાવતી હતી એ અમે લીધી છે. અને એ સિવાય ઘરે બનાવેલો થોડોક નાસ્તો છે એ પણ લઈ જશું. એ સિવાય તમે છે ફ્રૂટ પણ લઈ જઈ શકો, પણ ફ્રૂટ છે આપણે લાંબો સમય છે સાચવી ના શકીએ. એ પેલા દિવસોમાં છે આપણે ખાઈ જવા પડે, એટલે ફ્રૂટ છે બધા ઓછા લઈ જતા હોય છે. અને એ સિવાય ડ્રાય ફ્રૂટ છે તમને ભાવે તો એ પણ તમે લઈ જઈ શકો. તો અમે આટલો નાસ્તો છે લઈ જઈએ છીએ. હાલો, એ સિવાય છે આપણે ત્યાં ઠંડી ખૂબ હોય છે, એટલા માટે જેકેટ છે તો ફરજિયાત છે બધાએ લઈ જ જવું જોઈએ ત્યાં, કેમ કે ત્યાં ઘણી બધી ઠંડી પડતી હોય છે. એટલે જેકેટ છે આપણે લઈ જવું જોઈએ. તો એના માટે છે મેં આ જેકેટ લીધું છે.
પછી જો વધારે ઠંડી લાગે તો આપણે એક સોલ પણ લીધી છે, તો આપણે ઓઢવા થાય એટલા માટે. અને એ સિવાય છે મુસાફરી દરમિયાન છે ઓઢવા માટે આપણે એક નાનકડું એવું બ્લેન્કેટ છે એ પણ લીધું છે. હોટલમાં આપણે રોકાય ત્યાં તો ઓઢવાના ને હોય છે, પરંતુ આપણે મુસાફરી કરીએ ત્યારે આપણે ઠંડી લાગે તો એના માટે એક નાનકડું એવું બ્લેન્કેટ લીધું છે. એ સિવાય મુસાફરી દરમિયાન છે આપણા સોફામાં કે અમે અહીંયાથી બસમાં જવાના છીએ તો બસમાં છે સોફા અમુક છે સારા હોતા નથી, એટલા માટે અમે એમાં સોફામાં પાથરવા માટે બેડશીટ છે લીધી છે. અને ત્યાર પછી એક ટુવાલ લીધો છે અને એક નેપકિન લીધું છે. ત્યાર પછી જો આપણે ચપ્પલ લીધા છે એક, અને આપણે રેગ્યુલર જે પહેરતા હોય એ ચપ્પલ પણ આપણે લઈ જવા જોઈએ. અને એ સિવાય છે ખાસ મહત્વની વાત એ છે કે આપણે ત્યાં છે ને શૂઝ છે ખાસ લઈ જવા જોઈએ, કેમ કે અહીંયા ઠંડીનું પ્રમાણ વધારે હોય એટલે વધારે પડતા બધા ત્યાં શૂઝ જ પહેરતા હોય છે, એટલે આપણે એક જોડી શૂઝ લીધા છે. જો એ સિવાય છે આપણે તમે કપડાં પહેરો એ પ્રમાણે તમારે કટલેરી છે એ લઈ જવી હોય તો એ કટલેરી છે બોવ ને બટરફ્લાય ને એવું, પછી સાડીનું શૂટિંગ કરો તો તમારે મોટા ઇયરિંગ્સ પહેરવા હોય તો મોટા ઇયરિંગ્સ છે લઈ જઈ શકો. એટલે તમારી અનુકૂળતા મુજબ જે તમારે કટલેરી છે લઈ જવી હોય એ તમે લઈ જઈ શકો, બરોબર. જ્વેલરી છે લઈ જવી હોય તો જ્વેલરી લઈ જઈ શકો. તો અહીંયા એ બધી કટલેરી છે એ લીધી છે આ બોક્સમાં. અને એ સિવાય છે આપણે આની તો જરૂરિયાત પડે જ છે, દાંતીઓ અને અરીસો લીધો છે. અને એ સિવાય નાવા ધોવાના સાબુ છે એ પણ લીધા છે. અને ત્યાં શિયાળા જેવું જ વાતાવરણ હોય એટલા માટે આપણે છે લોશન લીધું છે, ફેસવોશ અને તેલ પણ લીધું છે. અને બ્રશ અને કોલગેટ લીધા છે. એ સિવાય આપણે વાળ ધોવા માટે છે શેમ્પુ અને કંડિશનર પણ લીધા છે. અને મોબાઈલ નું ચાર્જર તો ખાસ બધાને જરૂરિયાત જ હોય, એટલે મોબાઈલ નું ચાર્જર તો કોઈ લગભગ ક્યાંય જાય તો ભૂલે જ નહી, પણ ભૂલાઈ જાય તો કદાચ એટલા માટે કહી દઉં તમને કે ચાર્જર છે એ મોબાઈલ નું લીધું છે. એ સિવાય આપણે માઇક છે અહીંયા લગાવેલું જ છે આપણે એક તો, એટલે માઇક લીધા છે. અને ઈયરબડ્સ પણ લીધા છે આપણે મુસાફરી દરમિયાન કે આપણે સોંગ ને સાંભળવા હોય તો એના માટે ઈયરબડ્સ લીધા છે. પછી વોચ લીધી છે. એ સિવાય છે આપણે જો ગોગલ્સ લીધા છે. એ સિવાય જો ટ્રોલી બેગ છે તો એમાં આપણે ઓટોમેટિક લોક છે એ હોય જ છે, અને કદાચ તમારા બેગમાં છે ઓટોમેટિક લોક ના હોય તો એના માટે એક છે નાનકડું એવું તાળું છે તમારે લઈ લેવું જોઈએ. અને એ સિવાય જો આપણે એક આ બોટલ લીધો છે, આમાં આપણે ગરમ પાણી છે ભરી શકીએ એવું બોટલ છે, એટલે એક આવું બોટલ છે ખાસ આપણે ત્યાં લઈ જવો જોઈએ, ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય એટલે આપણે ગરમ પાણી પીવું હોય તો એના માટે છે એક આ બોટલ ગરમ પાણી નો લીધો છે. કાતર પણ લીધી છે અને એક સેલ્ફી સ્ટિક પણ લીધી છે ફોટો ક્લિક કરવા અને વિડીયો શૂટિંગ કરવા માટે. અને ખાસ મહત્વની વાત, ખાસ લઈ જવાની વસ્તુ છે એ હું તમને જણાવું હવે કે આપણે દવાઓ છે એ ખાસ આપણે ત્યાં હારે લઈ જવી જોઈએ, ગમે ત્યાં આપણે ફરવા જઈએ એટલે આ વસ્તુ છે આપણે હારે લઈ જવી જોઈએ, જેનાથી આપણે ત્યાં જઈ અને બીમાર પડીએ તો હેરાન ના થાય એટલા માટે. તો એના માટે છે અમે તાવ ને શરદીની છે એવી દવાઓ છે એ લીધી છે. અને ત્યાં ઉપર ચડીએ આપણે એટલે ચક્કર ને આવતા હોય તો એના માટેની દવા લીધી છે, ચક્કર માટેની અને ઉલટી માટેની. અને એ સિવાય છે આપણે કદાચ હાથ પગ કઈ મળાઈ જાય તો એના માટેની આ ટ્યુબ લીધી છે. અને ક્યાંય લાગી જાય તો એના માટે એક પાટો લીધો છે. અને ઉધરસ ને એવું થાય તો એના માટે છે એક ઉધરસ ની બોટલ લીધી છે. અને એ સિવાય છે આપણે એક આયોડેક્સ પણ લીધી છે. એટલે ખાસ દવાઓ છે આપણે હારે છે રાખવી જ જોઈએ, જેનાથી આપણે ત્યાં જઈ અને આપણે હેરાન ના થાય બીમાર પડીએ તો. અને ત્યાં અહીંયા આપણે અત્યારે ગુજરાતમાં છે ઉનાળો છે એટલા માટે અહિયાંનું વાતાવરણ છે અને આપણે ત્યાં જઈએ શિમલા મનાલી એટલે ત્યાંનું વાતાવરણ છે ઠંડુ હોય છે અત્યારે, એટલે બીમાર પડવાના ચાન્સ છે વધારે રીએ. એટલા માટે આપણે આ દવાઓ હારે છે એ ખાસ લઈ જવી જ જોઈએ. તો આટલી બધું વસ્તુઓ છે આપણે હારે લઈ જવી જોઈએ. એ સિવાય તમે તમારી અનુકૂળતા મુજબ બીજી વસ્તુઓ છે એ પણ ઉમેરી શકો, પરંતુ આપણે જે જરૂરિયાત મુજબની વસ્તુઓ હોય
તે જ આપણે ત્યાં લઈ જવી જોઈએ. એ સિવાયની વસ્તુઓ છે એ આપણે ત્યાં લઈ જવી ના જોઈએ, કારણ કે અહીંયાથી આપણે દૂરથી, અમે તો અહીંયા દ્વારકાથી છે મુસાફરી કરીને ત્યાં જવાના છીએ, એટલે દૂરથી જો આપણે મુસાફરી કરીને જવાનું હોય ત્યાં, તો આપણે વધારાની કોઈ વસ્તુ લઈ જવી ના જોઈએ, કારણ કે સામાનને હેરફેર કરવામાં છે આપણે મુશ્કેલી પડે. એટલા માટે જરૂરિયાત હોય એટલી જ વસ્તુઓ છે આપણે લઈ જવી જોઈએ. તો બીજી એક જરૂરી વસ્તુ છે આપણે ડોક્યુમેન્ટ્સ છે એ હારે લઈ જવા જોઈએ. આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આપણે ગમે ત્યારે ત્યાં બહાર ગયા હોય ફરવા એટલે ત્યાં જરૂર પડી શકે. હોટલમાં છે માગતા હોય છે રહેવા માટે, એટલે ડોક્યુમેન્ટ છે આપણે હારે લઈ જવા જોઈએ. ખાસ કરીને ભૂલવા જ ના જોઈએ. આપણે ગમે ત્યારે ગમે ત્યાં ફરવા ગયા હોય તો જો શિમલા મનાલી ટ્રીપ માટે છે આટલી વસ્તુઓ લઈ જવી જોઈએ. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. અને તમે કોઈ પણ છે શિમલા મનાલી ગયા હોય તો કઈ જગ્યાએ તમને છે વધારે મજા આવી તો એ જરાક કોમેન્ટ દ્વારા જણાવજો. અને આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો તો એ પણ અમને જણાવજો કોમેન્ટ દ્વારા. અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.